શેતુર જોવામાં તો આ છે નાનકડું ફળ, પણ તેના ફાયદા એટલા બધા છે કે તમે વિચારી પણ નહીં શકો. બાળપણમાં ઝાડ પરથી તોડીને શેતુર ફળ જો તમે નથી ખાધું તો પછી બાળપણનો સ્વાદ જ નથી માન્યો. બાળકો હોય કે વૃદ્ધ, શેતુરનું નામ સાંભળીને તમામના મોઢે પાણી આવી જાય. તો ચાલો આજે જાણીએ ઇમ્યુન પાવર વધારતા આ શેતુરના એવા ફાયદા જે કોઈને નથી ખબર. શેતુરનું વૈજ્ઞાનિક નામ મોરસ આલ્બા છે. કાળા મીઠા શેતુર ઇમ્યુન પાવર વધારવાનો સૌથી સારો અને સસ્તો ઉપાય છે. શેતુરમાં રહેલા વિટામિન સીની સારી એવી માત્રા હોય છે અને આ જ કારણે આ ફળ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. સાથે જ આપણી ત્વચા, વાળ માટે ફાયદાકારક હોય છે. શેતુર પોષક ગુણોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન એ, સી સાથે ઈ, કેટલાય આયરન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ સારી એવી માત્રામાં જોવા મળે છે. શેતુરમાં ભારે માત્રામાં ફાઇબર અને ફ્લેવોનોઇડ જોવા મળે છે. આ ફળના સેવનથી આપને સોજા ઓછા કરવામાં, હૃદયરોગનો ખતરો ઓછો કરવો, ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવી અને કોલેસ્ટ્રોલ લેવલ કમ કરવામાં મદદ મળે છે. સાથે જ કિડનીની બીમારીમાં, વાળની સમસ્યા, ત્વચાની સમસ્યા, ફેફસાની સમસ્યામાં, વજન ઘટાડવામાં, ઇમ્યુનિટી વધારવામાં શેતુરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. અનેક બીમારીઓથી બચાવવામાં તે મદદ કરે છે. શેતુર સફેદ, લાલ અને કાળા 3 પ્રકારના હોય છે, જે આપણને કેટલીય બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. જો તમે કિડનીની સમસ્યાથી પરેશાન છો તો આપ તેનું જ્યુસ બનાવીને પણ પી શકો છો. આપના વાળ સફેદ થઈ રહ્યા છે તો તેનો જ્યુસ પી શકો છો. ઘણા લોકો નાની ઉંમરમાં ઘરડા દેખાવા લાગતા હોય છે. શેતુર આવા લોકો માટે દવાનું કામ કરશે. આ ફળમાં એન્ટી એજિંગ ગુણ હોય છે, તેના સેવનથી ત્વચાની કરચલીઓ અને અન્ય લક્ષણો દેખાતા નથી. શેતુરનો એક ગુણ પાછો એવો પણ છે કે ઝાડો સાફ લાવવાનું કામ કરે છે. હવે આયુર્વેદ શાસ્ત્રમાં તો એવું કહેવાય છે કે જેનું પેટ સાફ એને 100 રોગ માફ. તો ઝાડો સાફ આવે છે. શેતુર ફળ જો ઝાડો સાફ લાવતું હોય તો 100% એ વસ્તુ રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે અને રામબાણ પણ કહી શકાય. એટલે જેમ પૃથ્વી પરનું અમૃત આપણે ગણીએ, આંબળા છે, ગળો છે, તો એવી રીતે શેતુર પણ એટલું જ ફળદાયક અને લાભદાયી છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર. શેતુર જોવામાં તો આ છે નાનકડું ફળ, પણ તેના ફાયદા એટલા બધા છે કે તમે વિચારી પણ નહીં શકો. બાળપણમાં ઝાડ પરથી તોડીને શેતુર ફળ જો તમે નથી ખાધું તો પછી બાળપણનો સ્વાદ જ નથી માન્યો. બાળકો હોય કે વૃદ્ધ, શેતુરનું નામ સાંભળીને તમામના મોઢે પાણી આવી જાય. તો ચાલો આજે જાણીએ ઇમ્યુન પાવર વધારતા આ શેતુરના એવા ફાયદા જે કોઈને નથી ખબર. શેતુરનું વૈજ્ઞાનિક નામ મોરસ આલ્બા છે. કાળા મીઠા શેતુર ઇમ્યુન પાવર વધારવાનો સૌથી સારો અને સસ્તો ઉપાય છે. શેતુરમાં રહેલા વિટામિન સીની સારી એવી માત્રા હોય છે અને આ જ કારણે આ ફળ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. સાથે જ આપણી ત્વચા, વાળ માટે ફાયદાકારક હોય છે. શેતુર પોષક ગુણોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન એ, સી સાથે ઈ, કેટલાય આયરન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ સારી એવી માત્રામાં જોવા મળે છે. શેતુરમાં ભારે માત્રામાં ફાઇબર અને ફ્લેવોનોઇડ જોવા મળે છે. આ ફળના સેવનથી આપને સોજા ઓછા કરવામાં, હૃદયરોગનો ખતરો ઓછો કરવો, ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવી અને કોલેસ્ટ્રોલ લેવલ કમ કરવામાં મદદ મળે છે. સાથે જ કિડનીની બીમારીમાં, વાળની સમસ્યા, ત્વચાની સમસ્યા, ફેફસાની સમસ્યામાં, વજન ઘટાડવામાં, ઇમ્યુનિટી વધારવામાં શેતુરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. અનેક બીમારીઓથી બચાવવામાં તે મદદ કરે છે. શેતુર સફેદ, લાલ અને કાળા 3 પ્રકારના હોય છે, જે આપણને કેટલીય બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. જો તમે કિડનીની સમસ્યાથી પરેશાન છો તો આપ તેનું જ્યુસ બનાવીને પણ પી શકો છો. આપના વાળ સફેદ થઈ રહ્યા છે તો તેનો જ્યુસ પી શકો છો. ઘણા લોકો નાની ઉંમરમાં ઘરડા દેખાવા લાગતા હોય છે. શેતુર આવા લોકો માટે દવાનું કામ કરશે. આ ફળમાં એન્ટી એજિંગ ગુણ હોય છે, તેના સેવનથી ત્વચાની કરચલીઓ અને અન્ય લક્ષણો દેખાતા નથી. શેતુરનો એક ગુણ પાછો એવો પણ છે કે ઝાડો સાફ લાવવાનું કામ કરે છે. હવે આયુર્વેદ શાસ્ત્રમાં તો એવું કહેવાય છે કે જેનું પેટ સાફ એને 100 રોગ માફ. તો ઝાડો સાફ આવે છે. શેતુર ફળ જો ઝાડો સાફ લાવતું હોય તો 100% એ વસ્તુ રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે અને રામબાણ પણ કહી શકાય. એટલે જેમ પૃથ્વી પરનું અમૃત આપણે ગણીએ, આંબળા છે, ગળો છે, તો એવી રીતે શેતુર પણ એટલું જ ફળદાયક અને લાભદાયી છે.
તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર.